કેસે લાવું? માથું ગંજોરા ખરું, બેઠક નહીં લેતા, કશું નહીં કરતા, તો જમનું આટલું બધું થાય છે. લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે. હું તો જાહેરમાં કહું છું, કઈ કોઈ નંબર જોવામાં, ગાણા જોવામાં આવતા તો જેવા મેરા ઉભરાય છે. કેમ? અહીં જે હૃદયમાં છે ને એ જ વાણીમાં છે, જે વાણીમાં છે એ જ હૃદયમાં છે. છલ કપટ કોને કહેવાય? પાખંડ કોને કહેવાય? કપટ કોને કહેવાય? જે કદાચ મનમાં કંઈક બીજું ચાલે છે અને વાણીમાં કંઈક જુદું બોલે છે, એના કપટ કહેવાય. પણ મારા દીકરા તો હૃદયમાં જે છે, મનમાં જે છે ને એ જ વાણીમાં છે. એમાં કોઈ કપટની વાત ના આવે, જે હોય સ્પષ્ટ ચોખ્ખું. મારા દીકરાને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે. એટલે કદાચ ગર્વથી કહું છું, કદાચ મારા ધોમમાં આવો ને તો વિશ્વાસ રાખજો, શંકા કરતા નહીં, હું રોમ મારી મેરડી માતા બેઠી છું. આ એનો પ્રભાવ છે, સત્યતાનો પ્રભાવ છે. જો કદાચ આવું સત્યતા કદાચ પાલન રાખે ને જે ભુવા, તેમના તોય આવા મેરા થાય. ઢોલ વગાડીને આમંત્રણ ના લો ને તોય મેરા થાય. આ ભલે આજ બારે જામાં છું, અહીંથી કદાચ 500 કિલોમીટર જતી રહું તો આ પાછળ આવો, મને એટલો વિશ્વાસ છે. આવો કે નહીં? આ કહેવાય સત્યતાનું, સત્યનું પ્રકાશ, સત્યનો પ્રમાણ કહેવાય ને. જેવી અનુભૂતિ થાય, ગરમી લાગે તો તે અંદર ઠંડક મહેસૂસ થાય છે ને. જેટલો ઉત્સાહ અને હરખ હોય તમારા મુખે, આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો નહીં જવા દો. આવું રહો મારે મેરડી માતા બોલું. એટલે આ જીવનમાં પાલન રાખજો. હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે, સમજ આલવી, સદબુદ્ધિ આરી આલવી, ઘણું બધું છે. હજુ તો શરૂઆત જ ચો કરી છે. હું રોજ આવું બોલું છું. હજુ તો શરૂઆત જ પટેલ ને કરી, દુનિયા ગોળી ચકેડીએ ચડી છે. બોલો તો વિચારો, મારી શરૂઆત આવી હશે, મારું એન્ડ જેવું હશે. હા, શું ખોટું? હું નહીં કહેતી સ્પ્રિંગ જેવી માતા છું, ના દબાવું છું, પણ આ મૂર્ખાઓ સમજતા નહીં. રોજ રાડો પાડી પાડીને બોલું છું કે મને ના દબાવશો, નકર ઉસરીશ. સ્પ્રિંગ ને દબાવો ને ઉસરે, પણ આ મૂરખના સરદાઓ નહીં કોઈ છાપ પડતી તો દબાવવા જાય છે તો ઉસરું છું. જો આ અને હારું હારું કદાચ એ વાત મગજમાં ઉતરી જાય તો